નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આવનારું નવું વર્ષ એટલે કે 2025માં આ 5 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી રહેવા જઈ રહી છે। આ લોકો એટલા ધનવાન બનશે કે જેમણે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। તો મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હવે નવું વર્ષ શરૂ થવાને બસ થોડા જ દિવસ બાકી રહ્યા છે। આથી જ્યારે નવું વર્ષ શરૂ થશે ત્યારે ઘણા શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે। અમે જે રાશિઓ આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ એ રાશિઓના લોકોનું નસીબ ખુલે જવાનું છે અને તેમના ઘરમાં એટલું બધું આવશે, બધું ધન આવશે કે નહીં। અને મિત્રો, નવું વર્ષ શરૂ થાય એ પહેલા લોકોના મનમાં સવાલ રહે છે કે આવનાર વર્ષ આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે। તો મિત્રો, હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। નવું વર્ષ શરૂ થાય ત્યારે આ 5 રાશિના લોકોનું નસીબ ખુલવાનું છે। તેમજ આ નવા વર્ષમાં નવગ્રહોની અસર પણ આ 5 રાશિના લોકો પર પડશે, જે તેમના જીવનને બદલશે। તો મિત્રો, ચાલો આપણે એ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેનું નસીબ ખુલવા જઈ રહ્યું છે। તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ છે જે લોકોનું નસીબ નવા વર્ષની સાથે બલકે ચમકવાનું છે। આ લોકોને આર્થિક પરિસ્થિતિ એવી રીતે સુધરશે કે જેમણે ક્યારે વિચાર્યું જ ન હતું। નવા વર્ષમાં તેમના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે અને ધનને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે। જો તેમના ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ કે ગ્રહદોષ હોય તો આ બધી જ સમસ્યાઓમાંથી તેઓ છુટકારો મેળવી જશે। છુટકારો મળે છે મારા મિત્રો। નવા વર્ષની શરૂઆતમાં આ 5 રાશિઓ પર લક્ષ્મી માતા ખૂબ જ મહેરબાન થવા જઈ રહી છે। તો દોસ્તો, આ વિડીયોને આખું જોશો કારણ કે આ વિડીયો ખાસ તમારા માટે છે। અમે તમને જણાવવા માંગીએ છીએ કે રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે રાશિચક્ર જેમ ચાલે છે તેમ આપણે આપણા આગલા સમય વિશે જાણકારી મેળવી શકીએ છીએ। એટલે કે આપણી આગલી આર્થિક પરિસ્થિતિ કેવા રહેશે અને આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે એ વિશે ઘણી માહિતી મળી શકે છે। મિત્રો, જો આપણે એકબીજા સાથે મળી શકીએ તો 2025નું નવું વર્ષ શરૂઆતમાં આ 5 રાશિઓને એવું નસીબ મળશે જેની તેમણે ક્યારે કલ્પના પણ કરી નહોતી। સાથે જ જો ગ્રહો અને નક્ષત્રોમાં કોઈ ફેરફાર થાય તો તેનો સીધો અસર આપણા રાશિ ભવિષ્ય પર પણ પડશે। એટલે તમામ લોકોને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો લોકોના ગ્રહોની સ્થિતિ સારી હોય તો તેમનું જીવન બહુ સારું પસાર થાય છે। તો ચાલો જાણીએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે નવા વર્ષમાં પોતાના નસીબને ચમકાવવા જઈ રહી છે। અને મિત્રો, આ 5 રાશિઓ ઉપર લક્ષ્મી માતા મહેરબાન થવાની છે। પણ આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જાણવાની પહેલા વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દેજો અને અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી લક્ષ્મી માતાની કૃપા તમને મળી શકે। તો મિત્રો, સૌપ્રથમ આ ભાગ્યશાળી રાશિઓમાં મેષ રાશિ આવે છે, જેના ઉપર આવનારા વર્ષે લક્ષ્મી માતા મહેરબાન થવાની છે। તો મેષ રાશિના લોકો, જોવાનું કે 2025નો નવો વર્ષ તમારો માટે કેવી રીતે સારું રહેવાની છે। વર્ષમાં મેષ રાશિના લોકો માટે બહુ જ સારા સમાચાર આવી રહ્યા છે। આ નવું વર્ષ તેમના જીવનમાં મોટો ફેરફાર લાવશે। મિત્રો, આ નવા વર્ષની શરૂઆત મેષ રાશિના લોકો માટે આર્થિક રીતે ખૂબ જ સારી રહેશે। બૃહસ્પતિનું સંક્રમણ આ લોકોના જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લાવશે અને તમારું નસીબ પણ આખું બદલાઈ જશે। જો તમે કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ નવા વર્ષે તમને ચોક્કસ નોકરી મળવાની તક છે। મિત્રો, આ નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ રહેવું છે અને લક્ષ્મી માતાની કૃપા પણ તમારું સાથ આપશે। તમને મળવા જઈ રહ્યું છે કે જે તમારી વર્ષો જૂની ઈચ્છા છે તે પણ પૂરી થઈ જશે। અને જો તમે ધંધો કરવામાં છો તો તેમાં તમને એવો નફો મળશે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય।
સાથે જ મિત્રો, લક્ષ્મી માતાની કૃપાથી તમે આ નવા વર્ષમાં નવો ધંધો પણ શરૂ કરી શકશો. નવા વર્ષમાં લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા ઘરમાં રહેશે, જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે. તેમજ મેષ રાશિના લોકો આ નવા વર્ષે લાંબા ગાળાની રોકાણમાં સારા પૈસાનું રોકાણ કરી શકે છે. મિત્રો, નવા વર્ષમાં તમને ખૂબ જ ધન લાભ થઈ શકે છે. તેથી નવા વર્ષની શરૂઆતથી જ જો તમે કોઈ પણ કામ શરૂ કરો છો તો તમારું કાર્ય સરળતાથી ચાલશે અને કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવશે. બધા કામ લક્ષ્મી માતાના આશીર્વાદથી પૂરા થશે. તમે જે કાર્ય શરૂ કરશો તે સરળતાથી પૂરું થઈ જશે. સાથે જ આ 2025નો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે, જે તમારા નામ પર ઘણા શુભ સંકેત લાવશે. અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પણ તે સાથે બહુ સારું રહેવું છે. મિત્રો, નવા વર્ષમાં તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ભૌતિક ધનદોલતની કમી નહીં રહે. નવા વર્ષની શરૂઆતથી જો તમારે કોઈ લેણું હોય તો તમે એમાંથી બહાર આવી જશો. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હો તો આ 2025નું નવું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જવા છે. જો તમારું આત્મવિશ્વાસ ઓછું લાગે તો નવા વર્ષની શરૂઆતથી તમારું આત્મવિશ્વાસ એવું વધશે કે તમારી બધી જ કામગીરી સરળ બની જશે. આ નવું વર્ષ ખાસ કરીને મહિલાઓ માટે છે. ઘણી બધી તકો આવશે, જેના કારણે તે સારી રીતે પૈસા કમાઈ શકશે. અને જો મિત્રો, તમે તમારો નવો ધંધો શરૂ કરવા માંગો છો તો તમને તેમાં સત્ય સફળતા મળશે. અને જો મેષ રાશિના લોકો 2025ના નવા વર્ષે વિદેશમાં ભણવા જવા ઈચ્છે છે તો એનું સપનું ચોક્કસ પૂરું થશે. કારણ કે નવા વર્ષની સાથે ઘણા શુભ સંયોગો બની રહ્યા છે, જે મેષ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. શિક્ષણના ક્ષેત્રમાં પણ મેષ રાશિના લોકોને ઘણો લાભ થશે. ના લોકો છે એના બાળકોના માંગલિક કાર્યોની શરૂઆત 2025ના નવા વર્ષથી થવાની છે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે જોતા, મિત્રો, આ નવા વર્ષમાં તમારું સ્વાસ્થ્ય સારી રીતે રહેશે, જેથી તમે સારા કાર્ય કરી શકો. હવે આપણે જાણીએ કે 2025ના નવા વર્ષમાં કઈ રાશિ પર લક્ષ્મી માતાની કૃપા વરસશે. આ રાશિ છે સિંહ, જેનું ભાગ્ય 2025થી ચમકવા લાગશે. સિંહ રાશિના લોકોને જણાવીએ કે નવા વર્ષની શરૂઆતમાં જ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. આવવાથી મિત્રો, નવા વર્ષમાં ગુરુ અને શનિનું રાશિ પરિવર્તન થાય છે, જે સિંહ રાશિના લોકોને ખૂબ જ ફાયદો પહોંચાડશે. નવા વર્ષની શરૂઆત સાથે સિંહ રાશિના લોકો માટે અનેક શુભ સંયોગો આવશે, જેના કારણે લક્ષ્મી માતાની કૃપા પણ તેમને મળશે અને તેમના ઘરમાં ધનની પ્રવાહ શરૂ થઈ જશે. જો કોઈ જૂની મનોકામના હશે તો તે પણ પૂરી થશે, કારણ કે લક્ષ્મી માતાનો આશીર્વાદ સિંહ રાશિના લોકો પર આ નવા વર્ષમાં સાથ રહેવાનો છે. એટલે હવે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે લક્ષ્મી માતા બંને હાથથી કૃપા સિંહ રાશિના લોકો પર વરસાવવા જઈ રહી છે. નવા વર્ષમાં સિંહ રાશિના મિત્રો નવા મોકોને પામશે અને તેમના વ્યવસાયમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે. નવા વર્ષમાં સિંહ રાશિના લોકોને વધારે મહેનત કરવી પડશે અને તેનો બમણો ફાળો પણ મળશે. 2025નું વર્ષ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે નવા વર્ષમાં ઘણા શુભ સંયોગો છે અને જો કોઈ શ્રદ્ધાપૂર્વક શુભ કાર્ય કરે તો તે નિશ્ચિતરૂપે સફળતા મેળવી શકશે થવાનું છે. અને મિત્રો, સિંહ રાશિના લોકોને બૃહસ્પતિની શુભ કૃપાથી આર્થિક પરિસ્થિતિમાં સારો સુધારો જોવા મળી શકે છે, જેના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ધનની કમી નહીં રહે. નવા વર્ષની શરૂઆતથી સિંહ રાશિના લોકોને નોકરીમાં પણ સફળતા મળશે અને આ રાશિના લોકોને સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. તેમજ સિંહ રાશિના લોકોને અચાનક આર્થિક લાભની તક પણ મળશે.
2025નું નવું વર્ષ સિંહ રાશિના લોકો માટે ચોક્કસ જોરદાર રહેશે, માટે રોકાણના મામલે ખૂબ જ શુભ રહેવું જોઈએ. અને સિંહ રાશિના મિત્રો જેમના કામ આ વર્ષે પૂરા નથી થયા, તેઓ નવા વર્ષ સાથે જ તેમના કામ પૂરા કરવા લાગશે. સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે આ નવું વર્ષ ખૂબ જ શુભ રહેવું જઈ રહ્યું છે. તેમના ભણતરમાં એવી સફળતા મળશે કે તેઓ પોતાનું નામ પણ પ્રકાશિત કરી શકશે. સાથે જ જે સિંહ રાશિના કુંવારા મિત્રો છે અને જેમના લગ્ન થવાની શક્યતા નથી, તેમને માટે નવા વર્ષની શરૂઆત સાથે જ લગ્નના યોગ બનવા લાગશે. લોકોને કુંવારા રહેવું એ મુશ્કેલ થઈ શકે છે અને તેમને પોતાનો મનપસંદ જીવનસાથી પણ મળી શકે છે, જેમણે સાથે તેઓ પોતાનું આખું જીવન સારી રીતે વિતાવી શકે. મિત્રો, સિંહ રાશિના લોકો જેમણે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કર્યું છે, નવા વર્ષ સાથે તેમને એટલા બધા ફાયદા મળશે જેની તેમણે ક્યારે કલ્પના પણ નથી કરી. હવે આપણે ત્રીજી રાશિ વિશે જાણીએ, જે રાશિ 2025ના નવા વર્ષમાં નસીબ ચમકાવવાનું છે. મિત્રો, ત્રીજી રાશિ છે તુલા રાશિ, જેના ઉપર નવા વર્ષે લક્ષ્મી માતાની કૃપા રહેશે, પ્રાપ્ત થવાની છે. તો મિત્રો, તુલા રાશિના જાતકોને નવા વર્ષનો પૂરો લાભ મળશે. નવું વર્ષ શરૂ થાય ત્યારે નસીબ પણ સાથ આપવા લાગશે. લક્ષ્મી માતાની કૃપાથી તુલા રાશિના જાતકોના બધા કામ પૂરા થવા લાગશે. જો તેમને વર્ષો જૂની મનોકામના હોય તો નવા વર્ષ 2025 સાથે તે પૂરી થવા લાગશે. તેમજ મિત્રો, તુલા રાશિના લોકોને ગુરુના રાશિ પરિવર્તનથી ઘણો ફાયદો થશે. તેમને નોકરીમાં પણ સારું પ્રમોશન મળી શકે છે અને પગાર પણ વધી શકે છે. આથી મિત્રો, તમે જેઓ સપના જોયા છે એના કરતાં બમણું ફળ તમને 2025ના નવા વર્ષમાં મળશે. કારણ કે મિત્રો, તુલા રાશિના જાતકોના માટે ઘણી શુભ સંજોગો આવી રહ્યા છે, જેના કારણે તમારું ભાગ્ય ચમકશે. સાથે જ તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ 2025માં ઘણી સારી થઈ શકે છે. જે વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને નોકરી મળી જશે. અને જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને 2025ના નવા વર્ષની શરૂઆતથી જ સારો મોકો મળશે. તેને શરૂ કરી દેવું જોઈએ, કારણ કે આ નવા વર્ષમાં તેને ચોક્કસ સફળતા મળશે. તુલા રાશિના લોકો જે વિદેશમાં ભણવા જવાનો સપનો જોવા નજરે છે, તેમની આ ઈચ્છા પણ આ નવા વર્ષમાં પૂરી થઈ શકે છે. મિત્રો, જો સ્વાસ્થ્યની વાત કરીએ તો તુલા રાશિના લોકોની જો કોઈ ગંભીર બીમારી હશે તો નવા વર્ષ સાથે તેમનું સ્વાસ્થ્ય પણ સુધરશે. જો તેમને કોઈ પણ પ્રકારનો રોગ હશે તો તેમાંથી મુક્તિ મળશે. તો મિત્રો, આની પછીની શુભ રાશિ મિથુન રાશિ છે, જેને ઉપર લક્ષ્મી માતાની કૃપા છે. આ નવા વર્ષમાં મિત્રો, નવા વર્ષની મધ્યમાં દેવતાઓના ગુરુ ગ્રહનો અસર થશે અને મિથુન રાશિના લોકો માટે ઘણા ફાયદા થશે. આ સમય દરમિયાન મિથુન રાશિના લોકોની મહેનતનો પૂરો ફળ મળશે. તેમના ઘરે સુખ અને સમૃદ્ધિ આવશે. ખાસ કરીને જે લોકો પુત્ર મેળવવા માગે છે, તેમના માટે 2025નું વર્ષ ખુશખબર લાવશે. તમારા ઘરમાં એક નવા લક્ષ્મીનું જન્મ થશે, જેના કારણે તમારું આવનારો વર્ષ અને પેઢી ધનની તકલીફમાંથી મુક્ત થશે. મિત્રો, નવા વર્ષમાં ઘણા શુભ સંયોગો બનવાના છે અને તેનાથી મિથુન રાશિ પર પણ સારું અસર પડશે. હવે આપણે કુંભ રાશિની વાત કરીએ, કારણ કે કુંભ રાશિના જાતકોને પણ નવા વર્ષે શુભ સમાચાર મળી શકે છે. કુંભ રાશિના લોકોના જીવનમાં રાહુ આવશે, જે તેમના લગ્નજીવનમાં ખુશી લાવી શકે છે. અને જેમ લોકોના લગ્ન થયા નથી, તેઓના લગ્ન પણ આ નવા વર્ષમાં થઈ શકે છે. જો કુંભ રાશિના લોકોને પરિવારમાં કંઈક ખટપટ છે, તો તે પણ સુધરવા લાગશે. તો મિત્રો, નવા વર્ષની શરૂઆત સાથે જ એ લોકોમાંના સંબંધો પણ સુધરી જશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ રહેશે. કુંભ રાશિના લોકો માટે તો તેમના ધંધામાં મોટો નફો થવાનો છે.
જો કોઈ ધંધો ખરાબ થઈ ગયો હશે તો નવા વર્ષની શરૂઆતથી જ તેમને સારી તકો મળશે, કારણ કે લક્ષ્મી માતાની કૃપા કુંભ રાશિના લોકોને મળશે અને આથી તેમના જીવનમાં મોટા બદલાવ આવશે. સાથે જ ગુરુની સ્થિતિ પણ 8મા, 5મા અને 7મા ભાવમાં શુભ ફળ લાવશે. તો મિત્રો, આવી પરિસ્થિતિમાં તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે, પ્રાપ્ત કરી શકો છો અને તમને મનપસંદ નોકરી મળવાની તક પણ મળી શકે છે. તેમજ નવા વર્ષમાં જે બાળકો છે તેમની તમામ મનોકામના પૂરી થઈ શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી અમે રોજ વાસ્તુશાસ્ત્ર અંગેના વિડીયો લાવતા રહી શકીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.